હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 વિષય વિજ્ઞાન રિવિઝન એમાં આપણે ચેપ્ટર 4 ના બંધારણીય સૂત્રો એમાં આપણે આલ્કાઇન વિશે જોઈશું, જેમાં ક પ્રત્યય લાગશે આઇન અને એનું સૂત્ર શું છે CnH2n. બરાબર, 4 પરમાણુ લઈને બધાએ બનાવવાનું છે બંધારણીય સૂત્ર. જેને બની જાય એ કો મને 5 4 થઈ ગયું. બરાબર, હવે 5 Yeah, lagi aku tahu dia ni kamu. અહીંયા કાર્બન પરમાણુ 5 લેવાના છે. આપણે આલ્કાઇનમાં શેનું બનાવવાનું છે? 5 કાર્બન પરમાણુ, એને શું કહીશું? પેન્ટાઇન. શેના તરીકે ઓળખીશું? પેન્ટાઇન. ચલો પહેલા 5 કાર્બન પરમાણુ મૂકી દો. 1 2 3 4 અને 5. આલ્કાઇનમાં કેટલા બંધ હોય? 3 બંધ હોય. તો આપણે પહેલા કાર્બન પછી કેટલા બંધ દોરી દેવાના? 3 બંધ દોરી દેવાના. હવે સંયોજકતા આપણે કાર્બનની શું કરવાની છે? પૂરી કરવાની છે. ચલો 5 લઈશું કાર્બન પરમાણુ, તો શું અણુ સૂત્ર બનશે? C5H 5 નું 10 માંથી 2 જાય તો 8. બરાબર, H8 બનશે. બરાબર, ચલો હવે જ્યાં જ્યાં ખૂટે છે ત્યાં આપણે પૂરી કરી દઈએ. પહેલા કાર્બન થી ચાલુ કરવાનું. 1 2 3 અને એક ખૂટે છે તો એક દોરી દો. બીજો કાર્બન પરમાણુ માટે ગણો. 1 2 3 4. એટલે આમાં મૂકવાની જરૂર છે કે નથી? હાઇડ્રોજન નથી. 4 હોય તો હાઇડ્રોજન મૂકવાની કઈ જરૂર નથી. ચલો ત્રીજા માટે ગણો. 1 અને 2. તો કેટલા આપણે હાઇડ્રોજન મૂકીશું? 2. ઉપર નીચે એક એક મૂકી દેવાના. ચલો હવે આના માટે 1 2 3 4 થઈ ગયા. હવે છેલ્લા માટે એક જ છે તો 3 ખૂટે છે તો 3 બાજુ મૂકી દો. બરાબર, હવે જ્યાં જ્યાં કર્યા છે ત્યાં આપણે હાઇડ્રોજન જોડી દેવાના. થઈ ગયું? H8 હોવા જોઈએ. પછી છેલ્લે ગણી લેવાના 8 થાય છે કે નથી થતા. અમુક વાર વધી જતા હોય ને અમુક વાર ખૂટતા હોય. બરાબર, સંયોજકતા પૂરી ના કરી હોય તો એટલે ગણી લેવાના છેલ્લે હંમેશા હાઇડ્રોજન કે 8 છે કે નથી. C6 ચલો હવે આ આવડી ગયો ને, બધા હવે આમ જ કરવાના છે. હેક્ઝિન ના એમ જ કરવાના. ચલો બેન્ઝીન નું બંધારણીય સૂત્ર દોરતા આવડે છે? બેન્ઝીન અને સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેન અને બેન્ઝીન એ પૂછાતું હોય છે ખાસ. ચલો એ પણ શીખવાડી દઈએ. આ લખાઈ ગયું બધાને?
ચલો પહેલા આપણે સાયક્લોહેક્સેન બરાબર એના વિશે જોઈએ. અને બીજું આપણે હેક્સેન વિશે જોઈશું કે શું તફાવત છે બંનેમાં. ચલો પહેલા તો હેક્સેન તો આવડશે તમને. શું હતું એનું અણુસૂત્ર? હેક્સેન નું શું હતું હમણાં શીખવાડ્યું? ચલો આનું આપણે પહેલા દોરી દઈએ. હેક્સેન તો આવડે છે. હવે સાયક્લોહેક્સેનમાં શું ફરક છે? સાયક્લો હંમેશા યાદ રાખવાનું, સાયક્લો હોય એટલે રિંગ સ્ટ્રક્ચર હોય. બરાબર, કયું સ્ટ્રક્ચર હોય? રિંગ. એટલું યાદ રાખવાનું સાયક્લો એટલે. ચલો રિંગ સ્ટ્રક્ચરમાં આપણે કેવી રીતે કાર્બન પરમાણુને ગોઠવવાના? તો અહીંયા ધ્યાન આપો. કેટલા છે? સાયક્લોહેક્સેનનું પહેલા અણુસૂત્ર આવડવું જોઈએ. એનું અણુસૂત્ર શું છે? C6H12. આ યાદ રાખવાનું. C6H12 C6H12 બરાબર. 12 ના ખબર પડે તો આટલું યાદ રહેશે. સાયક્લોહેક્સેનની વાત ચાલે છે. ખાલી હેક્સેનમાં 14, આમાં કેટલા આવશે? 12 આવશે. બરાબર, એટલે તો મેં અહીંયા હેક્સેનનું શીખવાડ્યું. કાં તો પછી તમે બધું મિક્સ કરી કાઢો. તફાવત ખબર હોવી જોઈએ હેક્સેન અને સાયક્લોહેક્સેનમાં શું તફાવત. સાયક્લો એટલે આપણે રિંગ સ્વરૂપે દોરવાનું છે. આ રિંગ સ્વરૂપે નથી, આ શાખા સ્વરૂપે આને કહેવામાં આવે. રિંગમાં આપણે આવી રીતે દોરવાનું. જુઓ 1 2 કાર્બન આવી રીતે આપણે જોડવાનું રહે. 6 થઈ ગયા રિંગ. 1 2 3 4 5 6 થઈ ગયા. બસ હવે શું કરવાનું છે? હાઇડ્રોજન જોડવાના છે. કેવી રીતે જુઓ. હવે આપણે અહીંથી ચાલુ કરીએ. બરાબર, પહેલો કાર્બન આ સંયોજકતા કેટલી છે? 1 2. કેટલા ખૂટે છે? 2. આ મેને દોરી દેવાના. ચલો બીજો કાર્બન 1 2 2 ખૂટે છે. 3 4. હજી મોટું બનાવવાની જરૂર છે. ચલો પહેલામાં 2, બીજામાં પણ 2. ચલો બીજા કાર્બનમાં પણ 2, ત્રીજામાં 2. ચલો ચોથામાં 2. ચલો અહીંયા પણ કેટલા આવશે? 2 જ આવશે. અહીંયા પણ 2. 12 વડે કાળો થાય છે હાઇડ્રોજન. 1 2 3 4 આ એનું બંધારણીય સૂત્ર. પૂછાતું હોય છે સાયક્લોહેક્સેનનું બંધારણીય સૂત્ર દોરો. તો એનું અણુસૂત્ર શું છે? તો C6H12. આ શું કહેવાય? અણુસૂત્ર કહેવાય. શું કહેવાય? અણુસૂત્ર. અને આ આપણે જે દોરીને જે બનાવીએ છીએ એને કહેવાય બંધારણીય સૂત્ર. બરાબર. અડધા લોકો ભૂલો કરે છે. અણુસૂત્રમાં આવું દોરીને આવે ને બંધારણીય દોરવાનું હોય તો આવું લખીને આવે છે. એટલે એ ખબર હોવી જોઈએ. આ જે આપણે લખીએ છીએ શું કહેવાય? બંધારણીય કે અણુ? બંધારણીય. અને આ કહેવાય અણુસૂત્ર. બરાબર. ચલો આટલું લખી કાઢો સાયક્લોહેક્સેન. હવે આવડશે ને સાયક્લોહેક્સેન નું મોટે દોરતા આવડવું જોઈએ.
ચલો જેને પછી આ આવડે એને બેન્ઝીન નું પણ આવડી જશે. હા લખી લો. આમાં ઇલેક્ટ્રોન બિંદુની શું જરૂર છે? એમાં કશું નથી. કાર્બનની કેટલી આવે છે? બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? જુઓ હાઇડ્રોજનના ડોટ સ્વરૂપે આપેલા છે. એક જ હોય. હાઇડ્રોજનની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય અને કાર્બનની બહારની કક્ષામાં કેટલા હોય? બે હોય. તો બે એને કઈ રીતે આપે? ચોકડા સ્વરૂપે. કાર્બનના 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન સાથે જોડાય છે. એવી રીતે છે. કારણ કે આપણે દરેક એક કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડ્યા છે? 2. તો કાર્બનને 2 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. એવી રીતે 2 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન એક કાર્બન પરમાણુ સાથે જોડાય. એવી રીતે આમાં ડોટ સ્વરૂપે કરીને આપેલું છે. ખબર પડી? હવે અહીંયા કાર્બન જુઓ. કાર્બનની સંયોજકતા સંયોજકતા 2 ઇલેક્ટ્રોન જુઓ. એક અહીંયા અને એક અહીંયા જોડાયેલો છે. ચોકડી સ્વરૂપે આપેલો છે અને હાઇડ્રોજનના ડોટ સ્વરૂપે 1 અને 1. ખબર પડી ગઈ? હવે બીજા જે 4 હોય 6 પરમાણુ ક્રમાંક એમાં 2 તો જોડાઈ ગયા. કેટલા? 4. 1 2 3 4. તો એ કાર્બન પરમાણુ સાથે જોડાઈ જાય. અહીંયા જોડેલા બતાવ્યા છે. બરાબર. અને કેટલા જોડાય છે? તો 2. કેટલા જોડાય? 2. એટલે માટે શું હોય? દ્વિબંધ હોય બેન્ઝીનની અંદર. આ બેન્ઝીન ના ઉભા રહો. આમાં 1 2 3 આ હેક્ઝેનનું છે અને આ બેન્ઝીનનું આવશે. બરાબર. બેન્ઝીનમાં બે આપણે 3 દ્વિબંધ યાદ રાખવાના. અહીંયા જુઓ 1 2 અને 3 આવશે. આવી રીતે જોડાયેલા હોય. કાર્બનનો 1 ઇલેક્ટ્રોન બરાબર છે. હવે બંને સાથે કેવી રીતે બીજા 2 કાર્બન સાથે કેવી રીતે જોડાય છે? એક તો અહીંયા જોડાઈ ગયો છે ઇલેક્ટ્રોન બરાબર. બીજું જે છે એ આની સાથે બનાવે છે દ્વિબંધ અને આની સાથે એકલ બંધ બનાવે છે. શું બનાવે છે? એકલ બંધ. એટલે 1 2 3 અને 4 સંયોજકતા પૂરી હોવી જોઈએ. એવી રીતે આ કાર્બન પરમાણુમાં ગણવાના 1 2 3 4. એટલે આના સાથે દ્વિબંધ સાથે અને આના સાથે એકલ બંધ સાથે જોડાયેલો હોય છે. એવી રીતે બેન્ઝીનનું અણુસૂત્ર બને અને બંધારણીય સૂત્ર. શું? નથી. ક્યાં છે? એક અહીંયા 3 હોય. જોડે જોડે ના થાય. 3 અલગ અલગ છે. જુઓ. પણ આ તમારે નહીં પૂછાય. જનરલી નથી પૂછાતું. અને જો પૂછાય તો આપણે ખાલી બંધ બનાવે છે એની જગ્યાએ ડોટ કરી દેવાના છે. અને પેપર આવતે તમે બનાવો. હા બનાવો છો. નીકાળી દીધું છે. એટલી વાર આકૃતિ શું મેડમ આપણે પૂછ્યા પ્રશ્ન જવાબ. ચાલો અહીંયા ધ્યાન આપો પહેલા. અને આકૃતિઓ હું કહી દઈશ. કઈ આકૃતિઓ ખાસ કરવાની છે. બરાબર. પ્રેક્ટિસ રાખજો આકૃતિઓ. આવડતી નહીં મેડમ આકૃતિ. જે નહીં આવડતી હોય હું શીખવાડીશ કેવી રીતે દોરવાની છે આકૃતિઓ. પણ પહેલા એકવાર ટ્રાય કરો. આકૃતિઓ દોરવાનો પ્રયત્ન કરો. પછી મને કહો ડાયરેક્ટ કઈ નથી આવડતી. બરાબર. આકૃતિની પ્રેક્ટિસ કરીશું. ચલો હવે સાયક્લો હેક્ઝેનનું ખબર પડી ને બધાને? હવે આવશે બેન્ઝીન. બેન્ઝીનનું અણુસૂત્ર આવડવું જોઈએ સૌપ્રથમ. C6H6 અણુસૂત્ર એનું છે C6H6. હંમેશા એક વસ્તુ યાદ રાખો. બેન્ઝીન આવે એટલે 3 દ્વિબંધ દોરવાના. કેટલા? 3 દ્વિબંધ. આ 2 વસ્તુ આવડશે તો બેન્ઝીનનું સૂત્ર આવડી જશે. બંધારણીય સૂત્ર દોરતા. ચલો 6 કાર્બન પરમાણુ દોરી દઈએ. 1 2 3
6 થઈ ગયા બરાબર. બે સીધા દોરી દો અને એક એક ઉપર નીચે દોરી દેવાનું. ના ફાવતું હોય દોરતા તમે સાયક્લોહેક્સેનમાં આવી રીતે પણ દોરી શકો બરાબર છે. એવું જરૂરી નથી કે બે ઉપર દોરવા, આમ પણ દોરી શકો. ચલો કેટલા દ્વિબંધ પહેલા આપણે મૂકી દેવાના? 3. કોઈ પણ 3 જગ્યાએ મૂકી દો. એક વસ્તુ યાદ રાખો, જોડે જોડે ક્યારે મૂકવાના નહીં, એક છોડીને એક મૂકવાના. ચલો પહેલો હું અહીંયા મૂકું છું, અહીંયા મૂકવાનો નહીં, એક છોડીને એક અહીંયા મૂકવાનો અને બીજો આને છોડીને અહીંયા. બે આવી રીતે કર્યા હોય તો આખું બંધારણીય સૂત્ર ખોટું પડશે. એટલે એક છોડીને એક દ્વિબંધ મૂકવાનો. એવા કેટલા મૂકવાના? 3. 1 2 અને 3 થઈ ગયા. બસ હવે શું કરવાનું છે આપણે? હાઇડ્રોજન જોડવાના. ચાલો અહીંથી ચાલુ કરો પહેલા કાર્બનથી. 1 2 3 કેટલા ખૂટે છે? 1. તો અહીંયા એક જોડી દો હાઇડ્રોજન. ખબર પડી તને કે ફરી શીખવાડું? જુઓ પહેલા 6 કાર્બન બનાવી દેવાના બરાબર છે રિંગ સ્ટ્રક્ચરમાં. એક મિનિટ, આ બે આ કોટકોનો છે તો આ રીતે મૂકવાનું છે તો અડધિયા ખબર પડે તને. અને તારી જગ્યા ક્યાં છે? આજે સુરેશ સાઈડ પર ચાલ. આ નોર્મલ નીચે પર બેક સર્કિટ નીચે વૈસે આડી ઉપર આવે. ચલો 6 કાર્બન પરમાણુ જોતા આપણે કે ના આપણે રિંગ સ્ટ્રક્ચરની અંદર બેન્ઝીનની અંદર આપણે કેટલા દ્વિબંધ હોય? અહીંયા મેં શું શીખવાડ્યું? 3. તો 3 દ્વિબંધ હવે આપણે કેવી રીતે મૂકવાના? એક છોડીને એક મૂકવાના. ચલો પહેલો હું અહીંયા મૂકું છું એક દ્વિબંધ, આને છોડી દો. આ બીજો દ્વિબંધ, આને છોડી દો. ત્રીજો દ્વિબંધ. હવે આપણે શું કરવાનું? છેલ્લે હાઇડ્રોજન મૂકવાનું. ચલો પહેલો કાર્બનથી ચાલુ કરીએ હાઇડ્રોજન ગણવાનું. સંયોજકતા કેટલી કાર્બનની? 3 સંયોજકતા 4 યાદ રાખો. બંધારણીય સૂત્રો જ્યારે પણ દોરવાના હોય સંયોજકતા 4 લેવાની. બંધારણીય સૂત્રો બધા કાર્બનમાં 4 જ આવશે સંયોજકતા. હમણાં સ્ટાર્ટિંગમાં તો લખવડાયું સંયોજકતા 4 કાર્બનની. કારણ એનું શું 4 કેમ છે એ તો તમે લોકોએ પૂછ્યું જ નહીં મને. એવો સવાલ ના થયો કેમ 4? ચલો પહેલા એની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. 2 અને 2. હવે એ 2 જે છે એ ઇલેક્ટ્રોન શું કરે? હવે એક વસ્તુ યાદ રાખો, કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. આપણે ટોટલ કેટલા કરવાના હોય જ્યારે બંધારણીય સૂત્રો દોરવાના હોય? 8 એ 8 એના ભરાયેલા હોવા જોઈએ બરાબર છે. એમાંથી 2 અને 2 તો આપણે એમાંથી 2 જે છે હાઇડ્રોજન સાથે જોડાતા હોય હંમેશા અને બીજા 2 કાર્બન પરમાણુઓ સાથે જોડાય એટલે ટોટલ કેટલા થઈ ગયા? 4 બરાબર. હવે આપણે દ્વિબંધ લઈએ છીએ તો એમાંથી 2 કાર્બન સાથે જોડાયેલી છે તો બીજી 2 બાકી રહી છે ને તો જોડાઈ ગયા 4 સંયોજકતા એવી રીતે આવે નક્કી કરવાનું. આ દ્વિબંધ આલ્કીન સંયોજક છે. 12મી કક્ષામાં 2 છે ને ઇલેક્ટ્રોન એટલા માટે. હવે ખબર પડી 12મી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 એટલા માટે 2 હાઇડ્રોજન સાથે જોડાય. બાકી જે બાકી રહેતા હોય છે કાર્બન સાથે એ બંધ બનાવે. ચલો હવે અહીંયા ગણીશું 4 સંયોજકતા. 1 2 3 તો જોડાઈ ગયેલું છે બરાબર છે. હવે ત્રિબંધ પ્રમાણે હાઇડ્રોજન સાથે જોડાવાનું જે કાર્બનની જે ક્ષમતા હોય છે એ બદલાતી જતી હોય. હવે અહીંયા જુઓ 1 2 3 કાર્બન સાથે જોડાયેલા છે તો હાઇડ્રોજન સાથે કેટલા જોડાશે? 1 જોડાશે તો અહીંયા 1 H મૂકી દેવાનો. ચલો હવે અહીંયા માટે ગણો 1 2 3 એક અહીંયા જોડી દો 1 2 3 1
1 2 3 4 1 2 3 1 2 3 4 ચલો 6 થઈ ગયા C6 H6 1 2 3 4 5 6 બરાબર यानी मुझे साइकिल के अपने मिला साइकिल का मिला પૂછાઈ શકે આમાં શું છે સાયક્લો સ્વરૂપે આપણે દર્શાવી દેવાનું કયું છે સાયક્લોપ્રોપેન અને સાયક્લોપેન્ટેન શીખવાડી દો ચલો એકવાર આગળ પૂછાય છે એમ પરીક્ષા માટે કે જે ઇલેક્ટ્રોન જુઓ એમાં શું છે હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 2 હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 2 ક્યાંથી 2 હોય ના, એક જ હોય. એમાં તો એક છે એક હા એક જ હોય બરાબર છે હવે તમારે આમાં શું કરવાનું જેને નામ આપવું હોય એ પહેલા આ આવડવું જોઈએ એના પરથી ઇલેક્ટ્રોન હું શીખવાડી દઉં લાવો આ આવડે ને તો ઇલેક્ટ્રોન નું એકદમ ઈઝી છે આને આપણે ઘૂસીને વચ્ચે ઇલેક્ટ્રોન મૂકી દેવાના એટલે ક્યારે ઇલેક્ટ્રોન બિંદુ નિર્માણમાં ભૂલો પડશે નહીં ચલો કયું છે આ છે ને ચલો આટલું ખબર પડી ગઈ ચલો હવે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કેવી રીતે દોરવાનું એટલે પરીક્ષા પ્રયોગ જે વિષય છે શું પ્રયોગ પ્રયોગ પરીક્ષા પૂછાય ના અત્યારે સેકન્ડ ટેસ્ટમાં પ્રયોગનું નહીં કે બહુ આવે પણ બોર્ડની એક્ઝામમાં તમારે કરવાના પ્રયોગ બધા બધા પ્રયોગ ના હોય તમને ક્વેશ્ચન પૂછાઈ શકે પહેલા ચેપ્ટરમાં 7 પ્રયોગ પણ આ બધું એક એક માર્કમાં પૂછાઈ જાય બધું કે સાત પ્રયોગો. મેગ્નેશિયમની પટ્ટી બંધનની જ્યોતમાં સળગે તો કઈ જ્યોતમાં આ સળગે? મેડમ આપણે આવું એક એક માર્કમાં પૂછાય એ આખું લખવાનું એવું ના આપવું હોય આજે એક વાક્ય ને પરીક્ષામાં પૂછેલા વિકલ્પોમાં 700 એટલે પરીક્ષા બધા ચેપ્ટર કરવાના હા તો બાપા ચાલે થાય એટલે બધા chapter. અસાઇનમેન્ટ કરવાનું કીધું તો ખરા મેં વિભાગ એ બી છે એ બી વિભાગ એમાં હું કરી દઈશું અહીંયા આગળ બધું બરાબર છે એમાંથી આવશે નિભાવી વિભાગ બી સી ડી અસાઇનમેન્ટમાંથી કરી દેવાનું બી માં તો આપણે ખાલી ડી માં પાકો કરી દઈએ એટલે ડી માં 20 માર્ક્સ તો તૈયાર થઈ જાય તો કે બધું કરવાનું ડી માં તો બધું કરવું પડે તો 20 માર્ક્સ થાય ને તમે થિયરી આખું આખું દીકરું મોટી લખવાના છો તો ફૂલ માર્ક્સ મળશે તો ફૂલ તો તમે એટલું જવાના આખું નીચું લખવાના છો તો પછી બધું લખવાનું એક્ઝામમાં ચલો હવે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આવું બધા જણા આવે એટલે ભગવાન એ 11માં 12માં વાળા લઈ જવાના દસમા આપણે પહેલા જતા હતા ને તો અમને નહીં ખબર પડે. ચલો પહેલા કયું આપ્યું તે મને ઈચ્છે મેડમ આઈડી કયો પેલું કરો આ તો આને શીખવું છે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ ઇથેનનું તો શીખવાડી દઉં છું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ ઇથેનનું પહેલા અણુ સૂત્ર આવડવું જોઈએ CH2 તારે CH2 કે બીજું C2H6 CH4 મિથેનનું આવે C2H6 બરાબર હવે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કેવી રીતે દોરવાનું હાઇડ્રોજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય એક જ હોય એનો પરમાણુ ક્રમાંક એક એટલે એક બધાને ડોટ સ્વરૂપે દર્શાવવાનું
બરાબર છે. અને કાર્બનમાં આપણે શું દર્શાવવાનું છે? ચોકડી સ્વરૂપે. એટલે તમારે અહીંયા આગળ શું કરવાનું? ચોકડી. શું કરવાનું? ચોકડી. જ્યાં જ્યાં દેખાય બધે ચોકડી કરવાની છે. ચલો કરી દો પહેલા આટલું. પેન્સિલથી કરજો, વચ્ચે ભૂસવાનું આવશે એટલે. પેન્સિલ તો લાગે એના જવા દીધું આપણે. હાઇડ્રોજનમાં ડોટ, કાર્બન હોય તો ત્યાં ચોકડી. એટલું યાદ રાખો એટલે આવડશે. હાઇડ્રોજનનો ડોટ કાર્બનનો ચોકડી. થઈ ગયું બધાને? ડોટ ચોકડી દોરાઈ ગયું? વિશેષ ઇંગ્લિશ હા, દોરવાની. ચારે ચાર કરી દેવાની. વિશેષ મહિના બે મીડિયમ લઈ ગયા. 9 વિશેષ મહિના બે આ રંગ જુઓ, અહીંયા ચોકડી. શું કહેવાય? બોલો. ચારે બાજુ ચોકડી આવવાની જ છે. મેડમ ચોકડી તો મને ખબર નથી. શું? આ ચોકડી કાર્બનની, કાર્બનનો ઇલેક્ટ્રોન ચોકડી સ્વરૂપે દર્શાવવાનો અને આપણે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ડોટ સ્વરૂપે દર્શાવવાનો. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરીએ ત્યારે એની સંજ્ઞા બંને ડોટ ડોટ કરીએ તો પછી બધું મિક્સ થઈ જતું હોય છે. એટલા માટે અલગ અલગ સંજ્ઞાઓ લીધેલી છે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવવા માટે. આટલું ખબર પડી ગઈ? બસ હવે કંઈ જ કરવાનું નથી. હવે શું કરવાનું? આટલું ધ્યાન રાખો. બરાબર. હવે અહીંયા શું છે? ડોટ અને ચોકડી. આપણે ખાલી એને ઊભું કરી દેવાનું. ચલો નીચે શું છે? ઉભા રાખીએ તો ડોટ આવશે અને ચોકડી. ડોટ અને ચોકડી. અહીંયા આપણે ડોટ અને ચોકડી દોરી દઈએ. આમ. ચલો અહીંયા વચ્ચે બંને ચોકડી ચોકડી ઊભું દોરી દો. અહીંયા ચોકડી અને ડોટ. બરાબર. ઉભા રહો. અહીંયા મેચિંગ દેખાય. આડું કરી દેવાનું. વચ્ચે વાળાને ઊભા આપણે કરીશું અને ઉપર વાળા નીચે વાળાને આડું દોરવાનું. અહીંયા ચોકડી ડોટ એક, ચોકડી ડોટ. અહીંયા ચોકડી ડોટ. અહીંયા ચોકડી અને એક ડોટ આવશે. આમ થઈ ગયું બધાને? ખબર પડી બધાને? હવે રાઉન્ડ રાઉન્ડ દોરી દેવાના છે. કેવી રીતે દોરવાના જુઓ. આ એક કાર્બનમાં બધા આપણે આમ ગોળ કરી દેવાનું. જેટલા બી ઇલેક્ટ્રોન ને બધું આવે હાઇડ્રોજન ને છોડીને. હાઇડ્રોજન ને નથી લેવાના, ઇલેક્ટ્રોન સાથે એમાં રાઉન્ડ કરી દેવાનું. વચ્ચે વાળું રાઉન્ડ આવડી ગયું. બીજો રાઉન્ડમાં બી એવું જ કરવાનું. કાર્બન ને પણ નહીં લેવાનું, એની સાથે બધા ઇલેક્ટ્રોન ને જોડી દેવાના. આમ એ આવડી ગયા કેવી રીતે રાઉન્ડ કરવાના. હવે હાઇડ્રોજનના કરીશું. હાઇડ્રોજનની સાથે જેટલા કાર્બન જોડાયેલા હોય બધામાં કરવાના ઇલેક્ટ્રોન સાથે. જુઓ અહીંયા આગળ આ હાઇડ્રોજનમાં ડોટ અને આ ચોકડી જોડાયેલો છે તો ખાલી આપણે આટલામાં જ કરવાનું. એવી રીતે બધામાં કરી દો. આમ ડોટ અને ચોકડી આવવું જોઈએ દરેક હાઇડ્રોજનમાં. થઈ ગયું? આના પરથી આમ દોરી દેવાનું જેને ના આવડે એને. અને એકદમ ડાયરેક્ટ યાદ રાખવું હોય તો એક ડોટ અને એક ચોકડી બનાવવાની દરેક ડોટ સાથે. ઈઝી છે એકદમ.
એટલે રાખે ચાલે એટલે બોડી ચાલે અપેક્ષી બદલી જવાની પૈસા નવનીત કરીને જવાનું બધું એમાંથી જ હોય છે અપેક્ષી બદલી જઈ ના હોય. એ આવો